તો હાલો મિત્રો, રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હોવના હારાવાના કરે પાવડા સાથે ભાઈ રાતના 11 સાડા 11 થયા છે. અને આજે મારો ભાઈ અમારો નિર્ણય એવો છે, મારો સંજયભાઈ અને બિપિનભાઈનો, કે આખી રાત વૃક્ષને પાણી પાવાનું છે. કારણ કે આમાં કેટલાય બધા ઝાડવા હુકાઈ ગયા છે. હવે મિત્રો તમે વિચાર કરો, તમને એટલી તો ખબર પડવી જોવે કે મારો ભાઈ રાત દિવસ આ કાંઈ પર્સનલ અમારી વાડી નથી, કોઈ અમારું ઘર નથી, પણ આવનારા સમયમાં આવનારી પેઢી માટે એટલે કે પક્ષીઓ માટે અમે ઘર બનાવવાનું કામ કરવી છે. તો મિત્રો રાતે અત્યારે હું હળવું હળવું બોલું છું, નકર આપણો અવાજ છે જોરદાર, કાંઈ ઘટે નહીં એવો. પણ મારો કહેવાનો મિનિંગ કે મારો ભાઈ અમારું જય બજરંગી ફેસબુક પેજ ફોલો કરો. હું પાવડો લઈને ખાલી અહીંયા ઊભો નથી, પણ તન તોડ મહેનત કરવી છે. તમને બતાવું કે ભાઈ જો આ વૃક્ષ છે એ પીપળાનું વૃક્ષ છે અને એને આપણે પાણી પાવી છીએ અને આ રીતે આપણે ધોરિયા કરેલા છે. તો તમે જોઈ શકો છો કેટલા બધા ઝાડવા છે અને કેટલી બધી મહેનત કરવાની છે. તો આપણે નક્કી કર્યું હતું કે ભાઈ શૂન્યમાંથી સર્જન કરવાનું છે. તો આપણે નક્કી કરેલી વસ્તુ હોય તો એમાં ભાઈ એકલા હાથે ન થાય. અમે નક્કી કર્યું છે, અમે મહેનત કરવા માટે તૈયાર છીએ. પણ તમે ખાસ એક સોશિયલ મીડિયાના માધ્યમથી તમને અમારું કામ ગમતું હોય ને તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. બાકી જો મહેનત કરવાની છે અને કદાચ ફોલો ન કરો તો પણ કાળુભાઈના દિલમાંથી એક જ આશીર્વાદ કરશે કે રામ રામ ને સીતારામ ને માતાજી હોવના હારાવાના કરે. બાકી કાળુભાઈના જય માતાજી મિત્રો.